હું આવી ગયો છું ડીસામાં અને તમે જાણતા જ હશો આપણે કન્વરજીને કે કોઈ પણ કૃષિ મેળામાં કોઈને જો કૃષિની ખાસ જો માહિતી લેવી હોય તો આપણે કન્વરજીને જ મળવું પડે. તો આપણે આપણી સામે ઉપસ્થિત છે. આપણે એમની તો વાડીએ તો ગયા હતા એમના ફાર્મ હાઉસ ઉપર અને ખૂબ મજા આવી હતી. આજે અમને ખબર પડી કે કન્વરજી અહીંયા ઉપસ્થિત છે તમામ ખેડૂત મિત્રો વચ્ચે. તો કોઈ જો વિશેષ સલાહ લેવી હોય તો કન્વરજીને યાદ કરવા પડે, એમાં કોઈ બે મત નથી. તો સાહેબ ખેડૂત મિત્રો માટે 4 શબ્દો કયો અમને. એટલે ખૂબ ખુશીની વાત છે કે આજે દાસ એક્સપોમાં 80% યુવાનો આવ્યા છે. યુવાનો 100% બધાની આવક બમણી કરશે. યુવાનો ખેતીની દિશા અને દશા 100% બદલશે. યુવાનોના પ્રેમ ભાવને બિરદાવું છું. ખેતીમાં તો યુવાનો હવે તત્પર થઈ ગયા છે અને જે યુવાનોની આ એક જોશ અને જનૂન છે એ આવનાર સમયમાં ખેતી ક્ષેત્રે ખૂબ સારી સફળતા મળશે. અને મારા જે મીડિયાના માધ્યમથી જે યુવાનો આગળ સફળ થઈ રહ્યા છે બધાને બિરદાવું છું. મને પણ સપનું છે કે દરેક વ્યક્તિ કન્વરજી બને, દરેક વ્યક્તિ સારી ગાડીમાં ફરતા થાય, મારા વિસ્તારના યુવાનો ખૂબ સુખી સમૃદ્ધ બને એવી ભગવાનને પ્રાર્થના કરું છું. હવે અતિવૃષ્ટિઓ ભગવાનને કે મત લાવજો. મારા યુવાનો અને મારા ખેડૂતો ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ. તમારા જેવા યુટ્યુબરો અને ઇન્સ્ટાગ્રામનો બધાનો હું આભાર માનું છું, જેથી કરીને અમારા વિડીયા એકબીજા સુધી પકડાયા છે. આજે આખું ભારત એક સામાન્ય ખેડૂતને સેલિબ્રિટી સુધી લઈ ગયું છે. બધા જ યુવાનોનો, તમામ દેશવાસીઓ અને ગુજરાતવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ હું તમને એક તમારા જ મુખેથી એક શબ્દો સાંભળેલો કે ભાઈ તમે ખેતી બચાવી રાખજો, ખેતર બચાવી રાખજો, જમીન બચાવી રાખજો, એના વિશે 2 શબ્દો. હા સાહેબ, આજે મોટા પ્રમાણમાં જમીનો વેચાઈ રહી છે, શહેરીકરણ થઈ રહ્યું છે, સોલારમાં જઈ રહી છે. તો બધા જ ખેડૂતો વિનંતી કરું છું જેની પાસે જમીનો છે એ જમીનો બચાવી રાખજો. આવનાર સમય ખેતીનો આવશે, ખેતી ટોપ 10 બિઝનેસ હશે. ખેતી જેવો કોઈ વ્યવસાય નહીં હોય. ભારત ફરીવાર સોને કી ચીડિયા બનવા જઈ રહ્યું છે. પહેલાં એ કહેવત હતી કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી એ ફરીવાર બનવા જઈ રહ્યું છે. તો જેની પાસે જમીનો છે બચાવી રાખજો અને ઝેરમુક્ત ખેતી કરજો. સરસ સરસ. હવે તમને કોઈ મોબાઈલ માધ્યમથી મળવા માગે તો શું કહો છો? બધાને આવકારું છું. દરેક યુવાન કન્વરજી છે. દરેક યુવાનોને હું પણ ચાહું છું, જેટલા યુવાનો મને પ્રેમ કરે એથી વિશેષ હું એમનો તમારું કરું છું. અને મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 9913030495 છે. તો જેને પણ મને મળવું હોય મળી શકે છે. દરેક વ્યક્તિ મહાન છે. જય જવાન જય કિસાન. તો આવી રીતે આપણે સરસ મજાની મુલાકાત લીધી. અને મિત્રો, જે પણ દુનિયામાં તમારે સક્સેસ થવું હોય તો જે લોકો સક્સેસ થયા છે ને એમનો તમને સલાહ લ્યો તો જરૂરથી એમાં તમે આગળ વધશો. જય હિન્દ. આવો સાહેબ, આવો.